ભરૂચ વાગરા રેન્જમાં સરકારી વાવેતર પ્લોટમાં આગ લગાડવાની ગંભીર ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ ઈરાદાપૂર્વક આગ ચાંપી હોવાની આશંકા છે, જેમાં સેંકડો રોપા બળીને ખાખ થઈ ગયા છે। આંકોટ વાગરા રોડ પર આવેલા મોડલના સરકારી પ્લોટમાં અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજે 600 થી વધુ ઉછરેલા રોપા બળી ગયા છે। વન વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાને ગંભીરતાથી લઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોને પર્યાવરણ પ્રેમીઓએ આ ઘટનામાં લાકડા માફિયાના હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે। વૃક્ષો બળ્યા બાદ લાકડાની ચોરી કરવા માટે આ પ્રકારની આગ લગાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પર્યાવરણને નુકસાન પહોંચાડનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વાગરા, ભરૂચ।